નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 200 જેટલા વિદ્યાર્થીઓ પર રાયોટિંગનો ગુનો નોંધ્યા બાદ આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને બંધનું એલાન આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ સાથે કોઈ અન્યાય ના થાય, તેમને ન્યાય મળે તેના માટે આજે હિન્દુ યુવા સાંસ્કૃતિક સંગઠન દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું। પરંતુ આ બંધને સફળતા મળે તેના પહેલાં જ મોટી સંખ્યામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પોલીસ ખડકી દેવાઈ હતી। હિન્દુ યુવા સંસ્કાર સંગઠન દ્વારા જે આ બંધ રાખવામાં આવ્યું હતું તેના પ્રમુખ નિલેશ વસઈકરની પણ અટકાયત પોલીસે કરી લીધી હતી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વામન પ્રતિભા ધરાવતા વાઇસ ચાન્સલર પ્રોફેસર ડૉક્ટર વિજય શ્રીવાસ્તવની જે આ તાનાશાહી છે કે યુનિવર્સિટીને પણ એ પોતાની પેઢીની જેમ ચલાવવા માંગે છે। વિદ્યાર્થીઓના આંદોલનને કચડી નાખવા માટે તેમને પોલીસનો ડર બતાવવામાં આવે છે અને તેમની પર ગુનો નોંધી દેવામાં આવે છે। વિદ્યાર્થીઓની માંગ શું હતી કે તેમની સાથે કોઈ અન્યાય ના થાય અને ફરજિયાત તેમના મેસનું ફીસ નક્કી ના કરવામાં આવે। તેના જ રોષમાં આવીને આ વીસી સાહેબે વિદ્યાર્થીઓ પર રાયોટિંગનો ગુનો નોંધી દીધો। એક તરફ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશનનો મુદ્દો ચાલી રહ્યો છે, સ્થાનિય વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી રહ્યું, ત્યારે બીજી બાજુ બહારથી ભણવા આવેલા વિદ્યાર્થીઓ પર પણ જે રીતેની આ રાયોટિંગની ફરિયાદ લખવામાં આવી છે તેને લઈને વિદ્યાર્થી આલમમાં ખૂબ જ નારાજગી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આજે બે તસવીરો જોવા મળી। એક તસવીરમાં જ્યારે યુનિવર્સિટીને તાળું મારવા ગયેલા નિલેશ વસઈકરની પોલીસે અટકાયત કરી દીધી, ત્યારે બીજી બાજુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના કહેવાથી સિક્યુરિટી અને વિજિલન્સ સ્ટાફે જે ફરિયાદ લખાવી હતી કે વીસીના બંગલાના ગેટનો નકુચો તૂટી ગયો છે અને 2000 રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે આજે વિદ્યાર્થી નેતાઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓ પાસેથી એક રૂપિયાનું કલેક્શન કરવામાં આવ્યું હતું, જેથી આ 2000 રૂપિયાની ભરપાઈ કરી શકાય। વિદ્યાર્થીઓનું મન મોટું હતું અને વિદ્યાર્થીઓએ 1 રૂપિયો નહીં પણ તેનાથી પણ વધુ રૂપિયા આપ્યા, પરંતુ 2000 રૂપિયા જેવી નજીવી બાબતે વાઇસ ચાન્સેલરે 200 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી દીધા અને તેમની સામે FIR નોંધાઈ ગઈ। આજે જ્યારે આ બંધનું એલાન હતું ત્યારે સવારથી જ ત્યાં પોલીસ મોટી સંખ્યામાં ગોઠવી દેવામાં આવી હતી। કોઈ પણ પ્રકારનું કાયદો અને વ્યવસ્થા ના બગડે તેના માટે વિજિલન્સ અને પોલીસે તમામ જે ગેટ છે ત્યાં પણ મોટી સંખ્યામાં બંદોબસ્ત મૂકી દીધો હતો।